અમદાવાદના સાણંદ વિસ્તારમાં આ જે કલાણા ગામ જે આવેલું છે ત્યાં બપોરના સમયે એકાએક ધીંગાણું સર્જાયું હતું, જેમાં બે જૂથ સામે આવી ગયા અને પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. ઘટનાની જાણકારી સાણંદ જીઆઈડીસી પોલીસને મળતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસના ધમધમાટી શરૂઆત કરવામાં આવી હતી. પહેલાં તો ગામમાં શાંતિ સ્થાપવાના પોલીસે પ્રયાસ કર્યા હતા. આ પથ્થરમારાનો બનાવ સામે આવ્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી. આ ઘટનાના પગલે ગામમાં પોલીસના ધાડે ધાડ ઉતારી દેવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે. આ ઘટનામાં શું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે, શું ખુલાસા કર્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટે, તેમને સાંભળો. કેટલા સમયથી બચ્ચે બંને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. સર, કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે. ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અત્યારના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદ ઉલ્લેખ કે સામાન્ય ઈજા? સામાન્ય. સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનું બંને પક્ષે સામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ હોય એને પણ જે ગુનામાં લેવામાં આવશે. સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે. એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે. આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય? એમાં મહિલાઓમાં અત્યારે ખાલી અમે મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે.